ભાગવતજીએ પૂરું કરી નાખ્યું છે. એટલે આ યશ બધો શ્રીમદ ભાગવતજીને જાય. શ્રીમદ ભાગવતજી પુનિત બાપુ યો માથે યો. આપણી વચ્ચે પુનિત બાપુ હરિયાણી આવ્યા છે, તરેડવાળા મારા મિત્ર છે, ખાસ જીગરી દોસ્ત આવ્યા છે, મને પ્રોત્સાહન કરવા માટે આવ્યા છે. એનું સ્વાગત કરું છું, શબ્દોથી સ્વાગત કરું છું. આશીર્વાદ કલ્યાણ વસ્તુ શુભમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ વસ્તુ સ્વસ્તિ સ્તુયા વિના સાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધા વિનાયકમ પ્રિયા નિત્યમ તામ ચ સ્વસ્તિ ભવન્તુના સ્વસ્તતુદૈ કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજી હસ્તિ ધનધાન્ય સમૃદ્ધિસ્તુ ऐश्वर्यमस्तु बलमस्तु रिपुक्षयोस्तु वंशे सदैव भवताम हरिभक्तिरस्तु. हमारा पुनित बापू 100 વર્ષના થાય એવા આશીર્વાદ. માઈક આપજો. નથી ટોપિક નથી ચાલુ કર્યો. પ્રસંગને લગતું બોલ. રામજી મંદિર કરવા જઈ રહ્યા. बोलिए श्री रामचंद्र भगवान की जय, श्री हनुमान जी महाराज की जय, कृष्ण कन्हैया लाल की, सत्य सनातन धर्म की जय. સૌપ્રથમ વ્યાસપીઠ ઉપર બિરાજતો આ વૈશ્વિક સદગ્રંથ શ્રીમદ ભાગવત, જે ભગવાનનું જ વાંગમય સ્વરૂપ છે, જે ભગવાનની શબ્દ મૂર્તિ છે, એમને હું પ્રણામ કરું છું. ત્યારબાદ વ્યાસપીઠ ઉપર બિરાજિત પૂજ્ય દાદા, આમ તો બધી રીતે મારાથી મોટા છે, ઉંમરમાં, અનુભવમાં, જ્ઞાનમાં, પણ આમ અમારો મિત્રતાનો નાતો છે, તો એમને પણ હું પ્રણામ કરું છું. પૂજ્ય દાદાની સાથે એમનો જે સંગીત વૃંદ છે, માતા સરસ્વતીના ઉપાસકો, આમ તો ઘરનો સ્ટાફ છે, બહેનો જ છે બધી, એમને પણ હું પ્રણામ કરું છું. અહીંયા ઉપસ્થિત આપ સર્વે ગ્રામજનો, શ્રોતાજનો, આમંત્રિત મહેમાનો, આપ સર્વોને મારા પ્રણામ. જય સિયારામ. સૌપ્રથમ તો રાજીપો વ્યક્ત કરું કે આજે હું અહીંયા આવી શક્યો. આમ તો થોડા દિવસ દાદા સાથે વાત થઈ, થોડીક સર્જરી આવી એટલે મહિના દિવસનો આરામ કરવાનો કીધું, પણ મારી ઈચ્છા હતી કે હું આ કથામાં આવું, કારણ કે 2019માં મને કથા વાંચવાની પ્રેરણા થઈ. એટલે 2 વર્ષ તો મેં વિચાર કર્યો કથા કરવી કે ન કરવી. એટલે એ સમયગાળામાં જ્યારે દાદા સુરતથી અહીંયા આવે ને ફાર્મ હાઉસમાં, એટલે મને બોલાવે, અમે બે બેસીએ ત્યારે દાદા કે હવે શરૂ કરી દો ને બાપુ, ક્યારે કરવું? એટલે દાદાને હું કહેતો સહજ રીતે કે કઈ રીતે કરવું, કોઈ દિવસ કથાનો અનુભવ છે ને. અમારો અનુભવ મોટર રિવાઇડિંગનો છે, મોટર બાંધીએ અમે, એમ કે અહીંથી બધા મોટર બંધાવવા માટે તરેડ આવે, એટલે મોટરનો અનુભવ છે, કથાનો અનુભવ નથી. ત્યારે દાદાના શબ્દો મને યાદ છે કે તમારા તો લોહીમાં કથા છે, તમે બાપુની પરંપરામાંથી આવો છો, એટલે તમે એક વખત વ્યાસપીઠ ઉપર બેસો, એ બધું આપોઆપ પ્રગટ થશે. અને સહજ ભાવે બોલાયેલા શબ્દ સાચા પડ્યા. વ્યાસપીઠ ઉપર બેઠો એટલે સહજ બધું પ્રગટ થાય છે કે જ્યારે વર્ષોથી હું કથા કરતો હોય ને આ કાર્ય કરવા માટે જ મારો જન્મ થયો, તો એમની પહેલી કથા હોય ને હું ન આવું એવું કોઈ દિવસ બને નહીં. તો આજે અહીંયા આવવાનો અવસર મળ્યો એ બદલ હું મારો રાજીપો વ્યક્ત કરું છું. આમ તો મારો મુખ્ય વિષય તો રામચરિત માનસ રામાયણ છે, પણ રામાયણમાંથી જ્યારે મને અવકાશ મળે, સમય મળે, ત્યારે ભાગવતનું હું અધ્યયન કરું છું. આ કથા સાંભળવી મને ગમે, કારણ કે હું નિમ્બાર્ક સંપ્રદાયમાંથી આવું છું, રાધા કૃષ્ણનો હું ઉપાસક છું, એટલે એ નાતે ભાગવત સાથે જોડાયેલો છું. તો મેં જે અભ્યાસ કર્યો એના નાતે હું કહી શકું કે ભાગવતી પરમહંસોની પરમ સંહિતા છે, એમાં કોઈ સંદેહ નથી. કારણ કે ભાગવતનું એક એક ચરિત્ર, એક એક પાત્ર આપણને ઘણું બધું શીખવી જાય છે. જીવતા તો શીખવે છે, પણ ખાસ ભાગવતના પાત્ર આપણને મરતા શીખવાડે છે. મૃત્યુને મહોત્સવ કઈ રીતે બનાવવું, આ ભાગવતના પાત્રો આપણને શીખવે છે. તમે એક એક પાત્ર લઈ લો. આ રાષ્ટ્રનું બાળક કેવું હોવું જોઈએ, તો ભાગવત જવાબ આપે છે કે ધ્રુવજી અને પ્રહલાદજી જેવું હોવું જોઈએ. ધ્રુવજી અને પ્રહલાદજી આપણને કીધું કે ભક્તિની કોઈ ઉંમર હોતી નથી. આપણે ત્યાં એવી ભ્રાંતિ છે કે ભક્તિની ઉંમર એટલે 60 વર્ષ પછી. આ શરીર ક્યાંય કામ ન લાગે ને પછી એને ભક્તિમાં લગાડવાનું, પછી ડાયાબિટીસની ગોળીઓ શરૂ હોય ને આપણે પછી રામ નામ લઈએ તો એમાં કઈ રુચિ લાગે નહીં. પણ ધ્રુવજી ને પ્રહલાદજી કહે છે કે ભક્તિની કોઈ ઉંમર હોતી નથી. બાળપણથી શરૂઆત કરીએ ને ત્યારે વૃદ્ધાવસ્થામાં આપણને અનુભૂતિ થશે ઈશ્વરની, ત્યારે આપણને પ્રાપ્તિ થાય છે. શબરીને એમના ગુરુજી મતંગ ઋષિએ યુવા અવસ્થામાં મંત્ર આપ્યો તો રામ, તું રામ મંત્રનો જપ કરજે, રાહ જોજે, પ્રતીક્ષા કરજે, તારી ઝૂંપડીએ રામ આવશે. યુવા અવસ્થામાં મંત્ર આવ્યો અને વૃદ્ધ અવસ્થામાં રામ આવ્યા, કેટલી પ્રતીક્ષા કરી છે.
અને આપણે તો 2 માળા કરી જાય તો હવે રામ નહીં આવે, નો જ આવે ને 2 માળામાં આવે. એની માટે જીવન ખપાવી દેવું પડે. તો 5 વર્ષના પ્રહલાદજીને એમના પિતાજી ખોળામ લઈને પૂછ્યું કે દીકરા, તારી દ્રષ્ટિએ આ સંસારમાં મનુષ્ય દેહ મળ્યા બાદ શું કરાય? ત્યારે નિર્ભયતાથી આ 5 વર્ષનું બાળક કહે છે કે પિતાજી, મનુષ્ય દેહ મળ્યા બાદ ભગવાન વિષ્ણુની ભક્તિ કરી લેવા. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મ નિવે. 9 પ્રકારે તમે ભગવાનની ભક્તિ કરી શકો. તો આ પ્રહલાદજીને ધ્રુવજી આપણને શીખવાડે છે કે ભક્તિની કોઈ ઉંમર હોતી નથી. આ રાષ્ટ્રનો યુવાન કેવો હોવો જોઈએ? તો ભાગવત કહે છે એ શુકદેવજી જેવો હોવો જોઈએ, કે જેની વાણીમાં, જેના વર્તનમાં, જેના વિચારમાં પૂરેપૂરો સંયમ છે. શુકદેવજી ઘરનો ત્યાગ કરી નીકળી ગયા એટલે વ્યાસજી એમના પિતાજી એમને પકડવા માટે, ઊભા રાખવા માટે દોડે છે. દીકરા ઊભો રહી જા, ઊભો રહી જા, પરત ફરી જા. પણ શુકદેવજી ઊભા રહેતા નથી. ઘટના એવી ઘટી, દાદાએ વાત કરીશ, કે નદી કિનારાથી પસાર થયા, ત્યાં સ્ત્રીઓ સ્નાન કરતી હતી. એટલે સ્ત્રીઓ તો સ્નાન કરતી રહી, પણ એ જ જગ્યાએથી વ્યાસજી ઊભા નીકળ્યા એટલે સ્ત્રીઓ બહાર નીકળીને પોતાના શરીરને ઢાંકવા લાગી. એટલે આ જોઈને વ્યાસજીને બહુ નવાઈ લાગી. સ્ત્રીઓને પૂછ્યું કે મારો દીકરો હમણાંથી જ અહીંયાથી નીકળ્યો, એ યુવાન છે, એને જોઈને તમે કોઈ શરીર ન ઢાંક્યું, હું વૃદ્ધ છું, મને જોઈને તમે તમારું શરીર ઢાંકો છો? ત્યારે જે સ્ત્રીઓએ ઉત્તર આપ્યો એ સાંભળવા જેવો છે કે ક્ષમા કરજો મહારાજ, તમારો દીકરો નીકળ્યો, અમે એને જોયો, યુવાન હતો, પણ એના દ્રષ્ટિમાં ભેદ નહોતો કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે, અને તમારી દ્રષ્ટિમાં ભેદ દેખાય છે. તો રાષ્ટ્રનો યુવાન જ્યારે શુકદેવજી જેવો બનશે ને, ત્યારે એ રાષ્ટ્રની રક્ષા કરી શકશે, ત્યારે એ ધર્મની ધ્વજાને ફડકાવી શકશે. તો ભાગવત શીખવાડે છે કે રાષ્ટ્રનો યુવાન એ શુકદેવજી જેવો હોવો જોઈએ. આ રાષ્ટ્રનો વૃદ્ધ કેવો હોય? તો ભાગવત એવું કે વ્યાસજી જેવો હોય. પોતાના અંતિમ ક્ષણોમાં, અંતિમ પડાવમાં વ્યાસજીએ ભાગવતની રચના કરીને આપણે બધાને દિશા બતાવી, આપણા બધાની દશા સુધારી દીધી. તો આ રાષ્ટ્રનો વૃદ્ધ એવો હોય કે અંતિમ સમયમાં કંઈક એવું સત્કાર્ય કરતો જાય કે સમાજને નવી દિશા મળે, પરિવારને નવી દિશા મળે, વિશ્વને કંઈક નવી દિશા મળે. આ ભાગવત આપણને શીખવાડે છે. આ રાષ્ટ્રનો રાજા કેવો હોવો જોઈએ? તો પરીક્ષિત રાજા જેવો હોવો જોઈએ. અત્યારે તો રાજાશાહી નથી, પણ ગામનો જે સરપંચ હોય ને એ ગામનો રાજા કહેવાય. આ રાજ્યનો જે મુખ્યમંત્રી હોય ને એ રાજ્યનો રાજા કહેવાય. આ દેશનો જે પ્રધાનમંત્રી છે એ દેશનો રાજા કહેવાય. તો એ રાજા કેવો હોવો જોઈએ? પરીક્ષિત જેવો હોય, જે પોતે સ્વાર્થી નહીં પણ પરમારથી હોય. પરીક્ષિત રાજાને જેવો શ્રાપ મળ્યો કે 7 દિવસમાં તમારું મૃત્યુ થવાનું છે, એ શુકદેવજીને પ્રશ્ન પૂછે, પણ એમ ન પૂછ્યું કે મારું 7 દિવસની અંદર મૃત્યુ થવાનું છે, મારું કલ્યાણ થાય એવું તમે કંઈક કહો, એવું પૂછ્યું નહીં. પણ એમને એવું પૂછ્યું કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરાય? તો મૃત્યુ તો આપણા બધાનું નજીક જ છે ને, આજ નહીં તો કાલ આપણે બધાને મરવાનું જ છે. મૃત્યુ અટલ સત્ય છે. તો શુકદેવજીનો જે પ્રશ્ન હતો એ સ્વાર્થી નહોતો, એ પરમાર્થી હતો. બધાની માટે પ્રશ્ન પૂછ્યો. તો આ રાષ્ટ્રનો રાજા, રાષ્ટ્રનો ક્ષત્રિય એ પરીક્ષિત રાજા જેવો હોવો જોઈએ. આ રાષ્ટ્રની સ્ત્રી કેવી હોવી જોઈએ? તો ભાગવત એવું કહે છે ગોપીઓ જેવી હોવી જોઈએ. ગોપીઓનો આધ્યાત્મ અર્થ થાય ગો એટલે ઇન્દ્રિય. મન સહિત જે તમામ ઇન્દ્રિયોને પોતાના કાબુમાં કરી એ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી દે, પોતાના કર્તવ્યમાં સમર્પિત કરી દે, એ ગોપી છે. તો આ રાષ્ટ્રની સ્ત્રીઓ એ ગોપીઓ જેવી હોવી જોઈએ, એ ભાગવત કહે છે. તમારા ભાગ્યની ખૂબ સરાહના કરું છું કે 7 દિવસ સુધી તમને આ પરમહંસોની પરમ સંહિતા સાંભળવાનો અવસર મળ્યો છે. ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. મંદિરના લાભાર્થે કથા થઈ રહી છે, ખૂબ દાન આવ્યું છે. હજી બાકી રહી ગયા હોય તો દાન આપજો, કારણ કે યોગ્ય જગ્યા છે. મંદિર બનતું હોય, ગામમાં કૂવો વાવડી બનતું હોય, ચબૂતરો બનતો હોય, ત્યાં દાન આપવું જ જોઈએ, કારણ કે આપણી માટે નહીં, આપણા પેઢીઓ માટે આપણે કરવાનું છે. તમે મંદિરમાં દાન આપો, તમારા નામની એક ઈંટ પણ મુકાશે, ત્યાં નિત્ય નામ સ્મરણ થશે, કીર્તન થશે, ભજન થશે, પૂજા થશે, ત્યાં ભોગ અર્પણ થશે. એ બધો લાભ તમને વધતા ઓછા પ્રમાણમાં તમને મળશે, તમારી પેઢીઓને પણ મળશે. આ પેઢીઓ માટે આપણે કરવાનું છે. એટલે જેમણે પણ અહીંયા સહકાર આપ્યો છે એમને હું પ્રણામ કરું છું, એમના ભાગ્યની સરાહના કરું છું. ફરી વખત મારો રાજીપો વ્યક્ત કરું છું. આપ સર્વોને મારા પ્રણામ. જય સિયારામ. જય શ્રી રામ.